નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। વિસનગર ખાતે ગીતા યુનિયનની કારોબારી બેઠક અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। વિસનગર સ્થિત શ્રી ખોડિયાર સિદ્ધેશ્વરી મંદિરમાં તારીખ 1-2-2026ના રોજ ગીતા યુનિયનની કારોબારી બેઠક તથા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગીતા યુનિયનના પ્રમુખ શ્રી ભગવાનભાઈ કરગઠિયા, ઉપપ્રમુખ દિનેશભાઈ પરમાર, ઉર્જા મંત્રીના અંગત તથા એપીએમસી પ્રમુખ જગદીશભાઈ પટેલ, એચ.કે. ચૌહાણ, મનાજી ઠાકોર, દેવાજી ઠાકોર, ગણપતભાઈ પટેલ, મહેશભાઈ ચાઉ, શશીભાઈ પટેલ, કેસી પટેલ, કેવી ભાટિયા, જીગરભાઈ, રાહુલભાઈ સહિત મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં યુજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, પીપીજીવીસીએલ તેમજ ટેકનિકલ સ્ટાફ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન હોદ્દેદારોની નિમણૂક અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ ટેકનિકલ કર્મચારીઓને આજ દિન સુધી મળવાપાત્ર લાભો ન મળતા થતું નુકસાન સરકાર અને મેનેજમેન્ટને સાથે સંકલન કરીને અપાવવા માટે ખાતરી આપવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શશીભાઈ પટેલ તથા કેસી પટેલે ભારે મહેનતપૂર્વક કર્યું હતું। અંતે તમામ હાજર રહેલ મહેમાનો, સભ્યો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તમારો પરિવાર ઘરે વાટ જોવે છે, તમે સલામતીના સાધન વાપરશો તો મારો રામ રાજી રહેશે રે। વીજ સૈનિકનો પરિવાર રાજી રહેશે। ટેકનિકલ એકતા જિંદાબાદ, એકતા જિંદાબાદ। મારું નામ ભાટિયા કીર્તિકુમાર વીરાભાઈ, વડનગર હાલ લાઇનમેન તરીકે ફરજ બજાવું છું। મીડિયા અને તમારા સાથે તો જોડે જશે બરાબર। આ તમે બધા આવ્યા છો, બધા વાઘ જ છો, ઓભળી લો। તમે વાઘનો ટોળો ના પણ આજ બધા વાઘ ભેળા થયા છે આપણે, એટલે હવે આપણે બધોને લડવાનું છે એવું, અને લડ્યા વગર તો કોઈ મળવાનું નથી। ઓભળી લો એટલે બધી રીતે આપણે લડવાનું છે। ઠેકથી હું થરનુંથી જોડવાનું ત્યારનું જોઉં છું કે અન્યાય થાય છે ને થાય છે ટેકનિકલ, પણ આપણું તો ક્યારે સમજે? આપણો ભાઈ હોય એ સમજે, બીજો કોઈ સમજે નહીં। ઉદાહરણ તો મારે ઘણું લાવવું અનુક્રમ, તમે બધા સમજણા છો એટલે હું નહીં આપું, પણ બધા એકતા કરી અને કોઈ પણ આપણે પર્વત તોડવો હોય તો જોડી શકીએ છીએ, ઓપડી શકો। એટલે બધા એકતા થઈ રેજો, ગીતવાળા જાગતા રેજો, ગીતવાળા નથી કોઈથી બીતા। રણ છોડ રંગીલા રંગીલા, રણ છોડ રંગીલા। એ ઉત્તર ગુજરાતની મોરલી ને યુજીવીસીએલની મોરલી ને એ માતાજીના આપણને આશીર્વાદ છે, અને એમાં વિસનગરની અંદર ઉર્જાની પણ ઉર્જા છે, ઉર્જાની પણ ઉર્જા છે। આખા ગુજરાતની ઉર્જા અહીંયા આવી ગઈ છે અત્યારે। તેથી મંચ પર બિરાજમાન તમામ પ્રતિનિધિઓ છો, તેમજ વિશેષ આપણા ઋષિકેશભાઈ પટેલ, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ એના પ્રતિનિધિ તરીકે આપણને સાહેબશ્રીને અહીંયા મોકલેલા। એની પાસે અત્યારે આખા ગુજરાત તો ગીતા યુનિયન આપ સૌ દૂર દૂરથી અહીંયા આવ્યા છો, આશા, અપેક્ષા અને આકાંક્ષાઓ લઈને। કારણ કે આપ સૌ જાણો છો કે લગભગ બહુ ઘણા સમયથી આપણે સૌ લાઈસ્ટાર કે આપણને જે લાભ મળવા જોઈએ એ લાભથી આપણે સૌ વંચિત રહ્યા છીએ। તો એ કેવી રીતે મેળવી શકાય? તો એ લાભ સંગઠનથી મેળવી શકાય। તો યુજીવીસીએલની અંદર તો હું જોઉં છું કે આપ સૌનું ખૂબ સારું સંગઠન છે, એ બદલ એક તાળીઓના ગડગડાટથી યુજીવીસીએલને વધાવી છે। અને હવે એવું લાગે છે કે જાણે કે આપણો સમય આવ્યો હોય, કારણ કે આપણા માનનીય
કેબિનેટ ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબે જે જૂનાગઢમાં સંમેલનની અંદર જે વર્ગ 3 અને 4 ની વાત કરી છે, ભલે ઉપસ્થિત નથી પણ હું એમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પહેલી વાર કોઈ આપણા માટે ખૂબ સરસ વાત કરી છે. અને આવનારો સમય પણ હવે આપણો જ હશે, પણ એની માટે ખાસ મારી આપ સૌને વિનંતી કે સંગઠન મજબૂત બનાવવું પડશે. જો સંગઠન નહીં હોય તો આપણે કાંઈ મેળવી શકશું નહીં. તો આપ સર્વને અમારી ખાસ વિનંતી કે સંગઠન મજબૂત બનાવી રાખજો, જેથી કરીને 8મા પગાર પંચના જે કંઈ આપણે જે વર્ષોથી જે લાભ નથી મળ્યા એ લાભ આપણે લઈ શકીએ.